ભારત દેશની અંદર ઘણા બધા સંગમ સ્થાનો છે અને પવિત્ર સંગમ સ્થાન પણ છે. આપણે પ્રયાગરાજની અંદર પણ અત્યારે સંગમનું સ્નાન કરેલું હતું, પરંતુ તમારે હવે એટલી બધી દૂર જવાની જરૂર નથી, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જીપીસીબીએ સંગમ સ્થાન નવું શોધ્યું છે અને આ સંગમ સ્થાન છે તે સાબરમતી નદી ઉપર બેફામ રીતે અત્યારે જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે સાબરમતીની નદીની અંદર જે વરસાદી પાણી છે તે છોડવામાં આવે તો બીજી તરફ આ રીતે કોર્પોરેશનના જે ટ્રીટમેન્ટ કર્યા વગરનું જે પ્લાન્ટમાંથી જે નીકળતું પાણી છે અને સાથે કેમિકલ માફિયાઓ છે તે પણ બેફામ રીતે અંદર જે કેમિકલ છે તે છોડી રહ્યા છે. એક પ્રકારના જે દ્રશ્યો છે તે પીળું તેમજ કાળું પાણી છે તે જોવા મળી રહ્યું છે અને સીધો જ મતલબ એ દેખાઈ રહ્યો છે કે એક પ્રકારનું જે પ્રદૂષિત સંગમ સ્થળ છે તે જોવા મળે છે. પરંતુ આ પાપ કોણ કરી રહ્યું છે? આ પાપ કર્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જીપીસીબી કરી રહ્યું છે. ત્યારે આવા જે લોકો છે તેની સામે કડક કાર્યવાહીની માંગ પણ લોકો કરી રહ્યા છે.